નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને વેધર એનાલિસિસની શરૂઆત કરું એની પહેલાં કહી દઉં કે આજે લોકશાહીનો સૌથી મોટો પર્વ છે. ખૂબ વધારે ગરમી પડવાની છે એની આગાહી સાથે આવીશું, પણ કેટલી પણ ગરમી પડે, બહુ જ તાપ હોય છતાં પણ પોતાનું ધ્યાન રાખી અને પોતાનો અધિકાર જે છે, પોતાની જે ફરજ છે એ નિભાવવા જજો, મત આપવા માટે જજો. અને હવે આજની ગરમીની વાત કરીએ, કયા જિલ્લામાં કેટલી ગરમી પડવાની છે, કારણ કે મેં જ્યારે હવામાન વિભાગની આગાહી સાંભળી અને વિંડીમાં પણ જોવું તો ખબર પડે કે 44 ડિગ્રી તાપમાન પહોંચવાનું છે. આજે સૌથી વધારે પીક ગરમી થવાની છે અને હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. હીટવેવની આગાહી કરવામાં આવી છે અને તમે જુઓ કે અમદાવાદમાં બપોર સુધીમાં 44 ડિગ્રી તાપમાન બતાવે છે, રાપરમાં 43 ડિગ્રી છે, વડોદરામાં 44 ડિગ્રી તાપમાન છે અને તાપમાન 45 ડિગ્રીની પાર પહોંચે તેવી સંભાવનાઓ છે. ધોળકા, નડિયાદની આસપાસના વિસ્તારો, સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી, મોરબીમાં 43 ડિગ્રી, રાજકોટમાં 42, બોટાદમાં 44, ભાવનગરમાં 41 ડિગ્રી તાપમાન. અમરેલી સૌથી વધારે ગરમ રહેવાનું છે, અમરેલીમાં 45 ડિગ્રી તાપમાન છે, જૂનાગઢમાં 43 ડિગ્રી તાપમાન છે, આ બાજુ પોરબંદરમાં 33, એટલે આ જે દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં 34 થી 38 ડિગ્રી તાપમાન જવાની સંભાવના છે. સાથે તમે જુઓ ગાંધીધામમાં 40 ડિગ્રી તાપમાન છે, બાકીના મોટા ભાગના કચ્છના વિસ્તારોમાં 44 થી લઈને 40 ડિગ્રી સુધીનું તાપમાન રહેવાનું છે. ઉત્તર ગુજરાત પણ એટલું ગરમ રહેશે, પાલનપુર અને મહેસાણાની આસપાસ 43 ડિગ્રી તાપમાન રહેવાનું છે. મધ્ય ગુજરાતમાં દાહોદ, છોટાઉદેપુરના વિસ્તારોમાં 42 ડિગ્રી તાપમાન છે. દક્ષિણ ગુજરાતમાં સુરતમાં 43 ડિગ્રી તાપમાન છે. વલસાડ, વાપી બધી જ જગ્યાએ 40 ડિગ્રીની ઉપર તાપમાન રહેવાની સંભાવના છે. એટલે આજના દિવસમાં સૌથી વધારે ગરમી પડવાની છે, 45 ડિગ્રી સુધી તાપમાન પહોંચે તેવી સંભાવના છે. 27 તારીખથી ટેમ્પરેચર થોડુંક ઓછું થાય એવી આગાહી કરવામાં આવી છે, કારણ કે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડવાનો છે. અને એને માવઠું એટલે નથી કહેતા કારણ કે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એનો વરસાદ છે અને એટલે એ 27-28 તારીખથી એની અસર થતી તમને જોવા મળશે. 27 તારીખે તમે જુઓ કે બપોરના સમય સુધીમાં 44 ડિગ્રી તાપમાન તો પહોંચવાનું જ છે, એટલે 27 તારીખે પણ ગરમી તો વધારે રહેવાની છે, પણ 28 તારીખે મહત્તમ તાપમાન જે છે એ ધીરે ધીરે ઓછું થતું દેખાશે અને એ 42 ડિગ્રીની આસપાસ હજુ દેખાય છે. થોડા કલાકો માટે એકદમ પીક પર તાપમાન પહોંચે તે સ્થિતિ છે. 27, 28, 29 તારીખ સુધી આ સ્થિતિ રહેવાની છે, એટલે એપ્રિલ મહિના જે પૂર્ણ થવાના જે 3-4 દિવસ છે ત્યારે વધારે ગરમી પણ પડવાની છે. અમુક જિલ્લાઓમાં સામાન્ય મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે. એ સામાન્ય મધ્યમ વરસાદ એ પ્રી મોન્સૂન એક્ટિવિટી હશે. માર્ચ મહિનાથી શરૂ થયેલો એ વરસાદ એ માવઠા હતા, એના પછી એપ્રિલમાં પણ વરસાદ પડ્યો અને હવે જે વરસાદ પડશે એ બધો જ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ હશે. મેમાં પણ વરસાદની સંભાવના છે. મેના શરૂઆતના દિવસોમાં છૂટોછવાયો વરસાદ પડે તેવી સંભાવના છે. આગામી આખા મે મહિનામાં 2 અઠવાડિયા વરસાદ પડશે, 2 અઠવાડિયા ગરમી પડશે, પણ આજના દિવસે સૌથી વધારે ગરમી પડવાની સંભાવના છે. તમારે ત્યાં અત્યારથી કેટલી ગરમી પડી રહી છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો.